સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે, જેમને 4 વર્ષથી ફરાર રહેતા એક કેદીને મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી પકડ્યો છે. આ કેદી ખટોદરા પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા પામ્યો હતો. દુષ્કર્મ ગુનામાં સજા પામેલો કેદી પેરોલ પર ફરાર થયો અને પાન ગલ્લો ચલાવતો મળી આવ્યો હતો. કેદી 31 વર્ષીય કરમવીર ઉર્ફે સોનુ રાકેશ સિંહ રાજપૂત, જેને વર્ષ 2017માં ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોક્સો એક્ટ અને અન્ય ગુનાઓમાં સુરત કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હતી. આ કેદી લાજપોર મધ્યસ્થ જેલમાં હતો, પરંતુ તેને પેરોલ પર રજા આપવામાં આવી હતી. પેરોલનો અનધિકૃત ઉપયોગ કરી આ કેદી 4 વર્ષથી નાસી ગયો હતો. પોલીસને બાતમી મળતા માધ્યમ એપ્લિકેશન વડે ઇન્દોરના કિશનગંજ વિસ્તારમાંથી શોધી કાઢી તેને પાન ગલ્લા પર કામ કરતા જોઈને પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપી પાન ગલ્લો ચલાવતો હતો અને પોતાની ઓળખને છુપાવવા માટે મકાનમાં રહેતો હતો. કેદીનું મૂળ ગામ ફતેહપુર, ઉત્તર પ્રદેશ છે, પરંતુ તાકીદે પોલીસને મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી લીધો હતો. હવે તે ફરીથી જેલમાં પહોંચાડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.